તો ભરૂચ વિદ્યાર્થીઓ ભરેલ બસ ઘાસમાં ખાબકી છે। કારેલીથી જંબુસર આવતી બસને નડ્યો છે અકસ્માત। બસમાં સવાર 30 થી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે। અન્ય મુસાફરોને પણ પહોંચી છે નાની મોટી ઈજાઓ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે આ ઘટના। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। વિદ્યાર્થીઓ ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતા આ ઘટના બની છે। ભરૂચ વિદ્યાર્થીઓ ભરેલ બસ કાંસમાં ખાબકી। કારેલીથી જંબુસર આવતી બસને નડ્યો છે અકસ્માત। બસમાં સવાર 30 થી વધુ વિદ્યાર્થીઓ ઈજા પહોંચી છે। અન્ય મુસાફરોને પણ પહોંચી છે નાની મોટી ઈજાઓ। ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત ગમખ્વાર હોવાથી બસના કચડગાળા આગળથી બોલી ગયા છે। વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભરૂચ વિદ્યાર્થીઓ ભરેલ બસ છે તે કાંસમાં ખાબકી હતી। મહત્વનું છે કે ડ્રાઈવરની સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ સમગ્ર ઘટના બની છે। ગુજરાત એસટી બસની આ ઘટના છે જેમાં કારેલીથી જંબુસર જતી બસને નડ્યો છે અકસ્માત। આ મુદ્દે વધુ વિગત આપવા માટે તોસીફ સિંધા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। તોસીફ, અકસ્માત બસનો થયો છે, કઈ રીતે આ અકસ્માત સર્જાયો? જી કિરણ, ચોક્કસથી જણાવી દઉં। ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી બસ વરસાદી કાચમાં ખાબકી હતી। જે જંબુસરનો ચાંદપી દરગાહ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદી કાચમાં ડ્રાઈવર જે છે બસ ડ્રાઈવર તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગટરમાં ખાબકી હતી બસ અને 35 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને 3 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેમને વધુ ઈજા થતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે અને 35 વિદ્યાર્થીઓ જે છે તેમને જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અત્યારે હાલ સારવાર થઈ રહી છે। અને હાલ અત્યારે વિદ્યાર્થીઓની તબિયત કેવી છે? કેટલાક મુસાફરો ઈજા પહોંચી છે? જી ચોક્કસથી અત્યારે જે મુસાફરો છે તે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે અને 3 વિદ્યાર્થીઓ જે છે તેમને વધારે ઈજા થતા તેમને વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અને વધુમાં જણાવ્યું કે જંબુસરના પ્રાંત અધિકારી સહિત જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીસિંહ તથા તાલુકા પ્રમુખ જંબુસર ડીવાયએસપી પીઆઈ સહિતના તમામ જે કર્મચારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી તોસીફ, જે રીતે બસની હાલત દેખાઈ રહી છે, બસને આગળથી કચરગાળ નીકળેલો છે, ડ્રાઈવરની તબિયત કેવી? જી, ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ છે। વધારે પડતી ડ્રાઈવરને ઈજા થતા તેમને પણ અત્યારે સારવાર હેઠળ જ છે જંબુસરની હોસ્પિટલમાં। અને જે ધારાસભ્ય ડીકે સ્વામી છે અને તમામ પ્રકારના જે એમ્બ્યુલન્સોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને વધુ રિફર કરવામાં આવશે હજુ વડોદરા, એવી માહિતી મળી રહી છે। તોસીફ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। તો એસટી બસને નડ્યો છે અકસ્માત, જેમાં અંદર મુસાફરો બેઠેલા હતા તેમને નાની મોટી ઈજા પહોંચી છે। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે। ડ્રાઈવરની પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, તે પણ સારવાર અર્થે હોસ્પિટલ છે। ઘટના સ્થળે તમામ લોકો દોડ્યા હતા। પોલીસ સાથે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે મહત્વનું છે કે એસટી બસ હોવાથી અધિકારીઓ પણ દોડતા થયા હતા। તમામ લોકોને અત્યારે હોસ્પિટલ ખસેડાયા છે, સારવાર લઈ રહ્યા છે। કોઈ ખાવા ટીકડો જોયો નહીં ડ્રાઈવરે અને રામત ચોકડીથી આ બાજુ આવ્યા ને એટલે કેટલા પંપ આવે છે, પંપની ઉપર ચર્યા જ કરે, બિલકુલ જીરી પાડી નહીં। એમની બીટ કાઢી લીધે પતંગ ઉતરી બસ ક્યાંથી આવતી હતી? કારેલીથી જંબુસર આવતી હતી। શું પ્રોબ્લેમ થયો? બમ કૂદ્યો ભાઈ, ટાયર ફરી ગયું, બેલેન્સ ઘુમાઈ ગયું, બ્રેક મારી સાઈડમાં છે। કેટલા છોકરાઓ અંદર હતા? 40 મેં પિલુદ્રાથી આવતા હતા બસની અંદર અને બસ નાની હતી। આવી ઘટના બે થી કે 3 ડોક બની ચૂકી છે। અમારી બેન ને એ લોકો આગળના ભણતા હતા, એ લોકો સાથે બી આવું થઈ ચૂક્યું છે। તો અમે આવતા હતા અને બસ બહુ નાની હતી અને પેસેન્જરો વિદ્યાર્થીઓ ઘણા બધા હતા, જેને કારણે સંતુલન બગડ્યું અને બસનું એક્સિડન્ટ થયું, જેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ જખમી થયા।
જેની અંદર મારો પણ પગની અંદર વાગ્યું છે અને બીજા બધા લોકો જેમની બહુ ખરાબ કન્ડિશન છે. અમુક લોકોને નાકમાંથી લોહી પડે છે, કોઈનો તો અહીંયા આંખમાં બહુ વાગ્યું છે. ગતિ ફાસ્ટ હતી અને જેને કારણે કંઈ આમ અચાનક જ બધું બની ગયું તો કંઈ ખબર જ નહીં પડી.